बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हर आप સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના બધા જ અત્યાર સુધીના પ્રાગટ્યો તથા આપ જેને માનતા હોય તે પ્રાગટ્યનું સ્વરૂપ ભાગવત હોય એ આદિશક્તિનું જ સ્વરૂપ છે ભાગવત. માતાજી સ્વરૂપ હોય, ગણેશજી સ્વરૂપ હોય, તથા હનુમાનજી સ્વરૂપ હોય, કોઈ પણ સ્વરૂપ તથા આખા બ્રહ્માંડમાં એ સ્વરૂપ
દાખલા તરીકે ગણેશજી, તો આખા બ્રહ્માંડના ગણેશજીના મંદિરમાં રહેલા મૂર્તિ સ્વરૂપ ગણેશ ભગવાન આખા બ્રહ્માંડના બધા જ સ્વરૂપો જે આપના હૃદયમાં બિરાજમાન છે તે સ્વરૂપોને બધાને એટલે એના પ્રાગટ્ય, કોઈ પણ પ્રાગટ્યનું સ્વરૂપ, એની અનગિનત મૂર્તિ કે રૂપ કોઈ પણ હોય, એને અમારા વતી તથા આપના બધાય વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી कराग्रविगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबर्धनी विविलसद गोपी सहस्रावृतम्
હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ ઓમ સૂર્યદેવાય નમો નમઃ ઓમ અરુણ દેવાય નમો નમઃ ઓમ આદિ ભૂતાય નમો નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું અનગિનત નામો પૈકીનું એક નામ છે. સુરત દાદા એને બધા જ પોતાના અને બીજા પણ બધા દેવો ભગવાન એના સ્વરૂપો એના નામ પસંદ છે, મંત્રો પસંદ છે. વાલા ભક્તો, આપણે સુરત દાદાને રાજી કરવા એમના નામ જાપ કર્યા. આપણે દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ
કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂરજ દાદા એ ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે. આ સૂર્ય ભગવાનને અમે આપના વતી પણ સત સત પ્રણામ કરીએ છીએ. સૂરજ ભગવાન છે અસ્તિત્વમાં ત્રણેય લોકમાં, આકાશ, પાતાળ અને પૃથ્વી. અને સૂરજ ભગવાનના કારણથી જ જીવોની સજીવ સૃષ્ટિ રહેલી છે. બ્રહ્મા સ્વરૂપ પણ સૂરજ દાદા છે, વિષ્ણુ સ્વરૂપ પણ સૂરજ દાદા છે, મહાદેવ સ્વરૂપ પણ સૂરજ દાદા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયમાં સૂરજ દાદાની શક્તિ રહેલી છે. સૂરજ નારાયણ ભગવાન બુદ્ધિના માલિક છે. સૂરજ દાદા રાજી થાય તો બુદ્ધિ આપે છે અને નારાજ થાય તો સૌથી પહેલા બુદ્ધિ બગડે છે. સૂરજ દાદાની ભક્તિ આપણે મંગલાચરણ મારફતે કરીએ તો જ્ઞાન અને વૈરાગ્ય પણ સૂરજ દાદા આપે છે. સૂરજ દાદા આપણા બધાય જીવોની અંદર પણ એનો તાપ અસર કરાવીને આપણા શરીરમાંથી રોગના જંતુઓ પણ નાશ કરે છે. પૃથ્વી ઉપર બધા લોકમાં પણ સૂરજ દાદા પોતાનો તાપ ફેલાવીને અસર કરાવીને બહારથી પણ રોગના જંતુઓ એનો નાશ કરે છે. સૂરજ દાદાની ભક્તિ કરવાથી પ્રિય ભક્તો કોઈ પણ દુખાવો શરીરમાં હોય તો એનો નાશ પામે છે અને સૂરજ દાદા જંતુઓનો નાશ કરે છે. અત્યારે તમે જુઓ તો ખરા આ કેવો તાપ, અને આના કારણથી
સુરત દાદાને બધાયનું કલ્યાણ કરવા માટે આ તાપ ફેલાવવો પડે છે. એવો તાપ કે આપણે સુરત દાદાનો જે હોય ને અંજવાળું, હજી તો બહુ ટાઈમ ન ગયો હોય, 10:30 11 થયા હોય તો પણ સુરત દાદાનો તડકો આ પૃથ્વી ઉપર આપણે છીએ તો પૃથ્વી ઉપર એટલો બધો તડકો, તાપ, જેને કહેવાય કે તાપની અસર આપણે સામે તો જોઈ જ ન શકીએ હો. હા, સુરત દાદાની એટલે બધે દૂર છે તો પણ ન જોઈ શકીએ. અને આપને આ સુરત દાદાની શક્તિ, સુરત દાદાની કથા, સુરત દાદાની વાત એ ગાયત્રી મંત્ર પણ સમજાવે છે. સુરત દાદા જ્યારે તમે નાના હોય ઉંમરમાં સાવ, ત્યારે સ્કૂલમાં ભણવા જાય ત્યારે પણ ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે. અને ગાયત્રી મંત્ર જો હવે એ તો ગમે ત્યાં યુટ્યુબમાં પણ યુ કેન સર્ચ, મોબાઈલમાં બહાર કાઢો ખિસ્સામાંથી અને ગાયત્રી મંત્ર એમ બોલો કે લખો, તરત આવી જાય. અને ગાયત્રી મંત્ર એ પણ સુરત દાદાની જ પ્રશંસા, ભક્તિ કરવાનું સૂચન કરે છે. તત્સવિતુર્વરેણ્યમ. અને ધિયો યો નઃ પ્રચોદયાત. તત્સવિતુર એટલે ઈ સુરત દાદા, સુરત દાદા એક જ છે, એનું તેજ આકાશ પાતાળ અને પૃથ્વી બધાય લોકમાં રહેલું છે. સુરત દાદા જો ગાયત્રી મંત્ર એની પણ આપણે વાત કરીશું તો પણ મંગલાચરણ બહુ લાંબુ થાય, વિસ્તૃત થાય. પણ આપણે તો ભક્તિના હેતુથી થોડું વિસ્તારથી મંગલાચરણ થાય તો આપણે યાદ એટલે અપાવીએ છીએ કે સુરત દાદાનું મહત્વ એ ગાયત્રી મંત્ર એ આપણને સમજાવે છે. આપણે ભાગવત કથામાં ગાયત્રી મંત્ર અને મૃત્યુંજય મંત્ર બે મંત્રનો આધાર લેવામાં આવ્યો છે, મહત્વ આપવામાં આવ્યું છે. અને ગાયત્રી મંત્ર આપણે કથામાં કહેશું ત્યારે
વિગતવાર સમજાવશું, તમે જરાક યાદ કરાવજો. સૂરજ દાદા પ્રત્યક્ષ દેવ છે. ચંદ્ર, બધાય તારાગણ એ પણ પ્રત્યક્ષ દેવ છે. સૂરજ દાદાની ભક્તિ કરવાની. સૂરજ દાદા બહુ કૃપા કરે. અને તારાગણો બધાય એ દેખી શકાય એવા ભગવાન સ્વરૂપો છે, આદિશક્તિના સ્વરૂપો છે. અને એનો તારાગણનો નાશ નથી થતો ક્યારેય, પ્રલય થાય તો પણ નહીં. અને સૂર્ય, ચંદ્ર એની ઉત્પત્તિ આદિશક્તિએ કરેલી છે. બીજા પણ દેખી શકાય એવા દેવ સ્વરૂપ માતા પિતા પણ છે. અને સૂરજ દાદા, ચંદ્રદેવ, બીજા બધાય તારાગણો, જોકે વૈજ્ઞાનિક સાધનો મારફતે આપણે આંખોથી જોઈ શકીએ, દર્શન કરી શકીએ. એ સિવાય આપણે આ નરી આંખેથી જોઈ શકીએ નહીં, આંખો અંજાઈ જાય. અરે વાલા ભક્તો, તડકો એની સામે આપણે અત્યારે જોઈએ ખાલી, આમ તમે યુસીથી દ્રષ્ટિ કરો તમે તડકામાં, તો તમને થોડીક વારમાં આખું એમાં તકલીફ થતી હોય એવું લાગે. પણ આપણે સૂરજ દાદાની ભક્તિ એટલા માટે કરવી કે સૂરજ દાદા, એની ભક્તિ કરવાથી સૂરજ દાદા આપણને કથા વાંચી શકીએ. જીવન આપણું હોય વિધિનું વિધાન લખેલું, ત્યાં સુધી તો આપણે ભક્તિના કારણથી સૂરજ દાદા પાસે આપણે વાંચી શકીએ ભાગવત. એવું તો માગી શકાય. પછી તો એ કૃપા કરે ત્યારે ઘણું આપે છે, માગ્યા વગર. પણ અત્યારે તો આપણે માગવું છે કે હમણાં આ તડકો એના કારણથી બધુંય તમે જો સૂરજ દાદા પરોપકારના કેવા કાર્યો કરે છે. આમ તો બધાય દેવો અને ભગવાનને એના સ્વરૂપોને એ પરોપકારના જ કામ કરતા હોય, પણ પાપીનો નાશ કરે. હા, એ વાત તમારી બરોબર. હનુમાનજી ગદા મારે, વિષ્ણુ પરમાત્મા એ સુદર્શન ચક્રથી ઉડાડી દે, ભાગવતમાં આવે છે. તો હનુમાનજીને યાદ કરીએ. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર
ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. પ્રિય ભક્તો, આપણે સુંદર મજાનો શ્લોક વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. અને અને રાધા કૃષ્ણ મંત્ર પણ કહેવાય છે હો. હા, આપણે સુંદર મજાનો એક ઉપદેશ આપવો છે નિત્ય ભાગવત અંતર્ગત, અને પરમાત્માની કૃપા માંગવી છે. ભાઈ, આપણે ભક્તિ કરવી છે, અને ભક્તિ નહીં કરીએ તો આપણને સંકેત આ પરમ કૃપાળુ કેવી રીતે કરશે? આપણે મુખ્યત્વે એવું કહેવાનું છે કે આપણે પરમાત્માને યાદ કરવા. ભાઈ, કોઈ દિવસ યાદ ન કરીએ, દિવસના યાદ ન કરીએ, રાતના યાદ ન કરીએ, કારણ કે ઘણા પ્રકારના એવા દુર્ગુણો પેસી ગયા હોય, જેમાં જંતુઓ ન પેસી ગયા હોય. ઝીણા મોઢામાંય ઘરી જાય ભાઈ, શ્વાસમાંય ઘરી જાય, અને રોગના જંતુઓના કારણે આપણે બીમાર પણ પડીએ, વાયરસ જેને કહેવાય. અને આ જંતુઓને નાશ કરવા, અને આ પૃથ્વી ઉપર પરમાત્મા એને યાદ કરીએ. આ ભાગવત આપણે કરીએ છીએ નિત્ય ભાગવત અંતર્ગત, તો પરમાત્માની કૃપા થાય આપણી ઉપર, અને આપણી ઉપરથી, આપણા અંદરથી કોઈ પણ એવા શત્રુઓ, પાપીઓ એ આપણને પરેશાન કરતા હોય, જેમ રોગના જંતુઓ કરે તો કેમ માર નાખે સુરત દાદા, એવી રીતે આપણે પરમાત્માને યાદ કરીએ તો પ્રભુની કૃપા થાય છે. અને પરમાત્માને યાદ કરવા એ ફરજિયાત છે હો. હા, આપણે ભગવાનને યાદ કરવા અને ભગવાન એને યાદ કરીશું તો જ ભક્તિ કહેવાશે, નહીતર ભક્તિ નહીં કહેવાય. પરમાત્માને આપણે તો હંમેશા યાદ કરવા પડે. આપણે મનુષ્ય તરીકે કરશું એ બીજું શું,
આ મનુષ્ય જન્મ એટલા માટે તો આપ્યો છે. તો તમારે રાસ લેવો હોય તો લઈ શકાતો હોય તો લેજો, નહીતર તમારી રીતે તમારો ભાવ રજૂ કરજો. આપણે થોડુંક સુંદર મજાનું વિસ્તૃતથી કહેવું છે અને ગાવું છે. પરમાત્માને રાજી કરવા, અને તો જ ભાગવત સ્વરૂપ ભગવાન એની કૃપા થાય, એમના પ્રાગટ્યોની કૃપા થાય, એમના પર રૂપ એની કૃપા થાય. તો પરમાત્માની કૃપાથી તમે પણ બોલજો અને જરાક ધીમે ધીમે રાસ લેજો. તારા માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે, એ તારા માથે નગારા વાગે મોતના રે. નથી એક ઘડીનો નિર્ધાર, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારા માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. એ તારું જોબન ગયું જખ મારતું રે, તારું જોબન ગયું જખ મારતું રે. માથે કાળા મટી ગયા કેશ, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારા માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. મોટા મહેલ મેલીને, મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે. એને જાતા ન લાગી વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારા માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે. નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. અંતકાળે લેવાને જમ આવ્યા રે, અંતકાળે
લેવાને જમ આવ્યા રે, તેનો ભાળી ભયંકર વેશ, તેનો ભાળી ભયંકર વેશ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારા માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, રોમ કોટી વીછી તણી વેદના રે, રોમ કોટી વીછી તણી વેદના રે, દુઃખ પામ્યો તું દેવના ચોર, દુઃખ પામ્યો તું દેવના ચોર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, તેનું જરાય ન ચાલે જોર, તેનું જરાય ન ચાલે જોર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારે માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે, જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે, થયું દેહ તજવાનું તત્કાળ, થયું દેહ તજવાનું તત્કાળ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાલ, મળ્યો માણસનો દેહ વિશાલ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારે માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે,
તારા માથે નગારા વાગે મોતના રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, એને જાતા ન લાગી વાર, એને જાતા ન લાગી વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારા માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી
સુખ ઉવાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. બાળકૃષ્ણ એને નંદ, યશોદા, ગોપીઓ નંદાલયમાં વારે વારે પધારે. કોઈને કોઈ બહાને નંદાલયમાં આવે અને નંદાલયમાં આવીને બાલકૃષ્ણને જ્યાં સુધી ગોપીઓ નિરખીને જોવે નહીં ત્યાં સુધી ગોપી વારે વારે આવે છે હો. હા, અને ગોપીઓ યશોદા એ બાળકૃષ્ણને બાળ લીલા કરે અને બાળ લીલા કૃષ્ણ કરે છે અને બાળ લીલા કરીને આ બ્રહ્માંડનો નાથ પ્રગટ થયો છે અને બ્રહ્માંડનો નાથ બધાને આનંદ કરાવે છે. ગોપીઓને પણ આનંદ કરાવે છે. એ જન્મ જન્મનું લેન દેન હોય ને, કર્મ એનું બંધન જન્મ જન્મ સુધી રહે છે. આપણે એક ગોપી પોતાના ફળિયા પાસે, એ સુંદર મજાની લીલા છે, પોતાના ફળિયા પાસે ગોબરનો ઢગલો પડ્યો છે. એમાંથી એક એક ટોપલો ભરીને ટોપલામાં શેમાં નાખવું, એ તો હોય ને સાધન ગોબરનો, એ પાવડાથી નાખી શકાય. ગોબરનો ઢગલો પડ્યો હોય એમાંથી ઓછું ઓછું કરે અને પોતાના આ કામ એ તો માત્ર બાનું છે. ગોપી કૃષ્ણને જોવા માટે આવે છે. વારે વારે નંદાલય તરફ અને નંદાલયમાં પણ જાય છે. ગોપી ગોપી એણે ગોબર લાવતી હતી પોતાના ફળિયામાં, એક એક ટોપલો ભરીને. એ સમયે ગોપીએ લાલનને જોયા. ગોપીએ અવાજ કર્યો, એ લાલા અહીંયા આવ, આ નાની ટોપલી લઈ લે અને ગોબરની ભરીને આ ફળિયામાં તું નાખ, જુદો ઢગલો કર. ગોપી
એમણે તો કામે વળગાડ્યો લાલનને, પણ લાલન ચતુર બહુ, બુદ્ધિ બહુ જ હતી લાલનમાં. લાલને કહ્યું, ગોપી, પણ તું મને મૂલ્ય તો આપીશ કે નહીં? હું તારું કામ કરું આ બધુંય તો. ત્યારે ગોપીએ કહ્યું, ચોક્કસ, મૂલ્ય તો આપવું જ પડે ને લાલા. લાલનને પૂછ્યું કે ગોપી, આ હિસાબ કેવી રીતે રાખીશું આપણે બે મૂલ્ય બાબત? ત્યારે ગોપીએ કહ્યું, એક ટોપલી તું અહીંયા નાખીશ, ત્યાંથી લઈને ગોબરની, તો તારા મુખ ઉપર ગોબરનો ચાંદલો એક કરી દઈશ. આવી રીતે લાલા, જેટલી ગોબરની ટોપલીઓ નાખીશ એ તારા મુખ ઉપર ગોબર એના ટપકા ગણી લેશું આપણે બધાય, અને પછી આપણે એના મૂલ્યનો હિસાબ કરશું કે તે કેટલા આટા ફેરા કર્યા. ગોપીને તો બહુ આનંદ થયો આ લાલન પાસે કામ કરાવવા બદલ, અને બહુ આનંદથી ગોપી પોતાનો સમય પસાર કરે છે. ત્યાં ગોપી હસતી હતી વારે વારે. ચાંદલો કરે ને લાલનને મુખ ઉપર ગોબરનો, તો હસે ગોપી, પણ લાલન કંઈ સમજે નહીં કે આ ગોપી શું કામ હસે છે. કારણ કે હવે આવું સરસ મજાનું મુખ એના ઉપર ગોબરનો ચાંદલો ટપકો કરે. આવા કેટલાય ટપકા થયા એટલે ગોપીઓ તો દાંત કાઢે જ ને. એને તો હસવું આવે, મજા આવે કે હા, લાલાનું મોઢું કેવું દેખાવા માંડ્યું. ટપકા ટપકા ટપકા. લાલાને તો દેખાય નહીં, આઈનો તો ન હોય. એટલે લાલન સમજે નહીં કે ગોપી શા માટે દાંત કાઢે છે, શા માટે હસે છે. ત્યારે યશોદા એ દૂરથી જોઈ ગયા. ગોપી ગોબરનો ચાંદલો મુખ ઉપર લાલનના કરતી હતી અને દાંત કાઢતી હતી. પછી તો મા યશોદા એ ખીજાણાઓ. ગોપીને તો કાંઈ કહેવાય નહીં, એને તો કાંઈ ખીજાવાય નહીં. પછી બધી ગોપીઓ રીસાઈ જાય તો, એટલે ગોપીને કાંઈ કહેવાય નહીં. મા યશોદા એ તો ગયા લાલન પાસે, અને યશોદાજીએ કહ્યું, એ લાલા, આ શું?
આખું મોઢું તારું ગોબર ગોબર ભરાઈ ગયું ટપકા ટપકા ટપકા. આખું મોઢું. જશોદા કહે, હવે ગોપી સામે જોઈને ગોપીને કહે કે એલી ગોપી, તું પણ નથી સમજતી. આ લાલન તો બાળક કહેવાય, તો આ ચાંદલા કરસ મુખ ઉપર ગોબરના. તને નથી સમજાતું કે લાલનના મુખ ઉપર આખું મોઢું ભરાઈ ગયું ગોબર ગોબર ગોબરના ટપકા કરેલું? તને જરાય ન ખબર પડે ગોપી? ગોપી તો એક બાજુ ઊભી રહી ગઈ, શરમાઈ હોય એવું નાટક કરતી હતી. માં યશોદા કહે છે કે ગોપી, મને બધી ખબર છે હો. હા, તું લાલાની સાથે મજાક કરે છે, અને લાલા તું પણ આવી રીતે મજાક કરી અને તમે બંને જણા આવી રમત રમો છો. યશોદાએ લાલનને હાથ પકડ્યો. લાલનનો હાથ જો આની પહેલા કે પછી એક પ્રભાવતી ગોપીએ પકડ્યો હતો, યશોદા પાસે લઈ જતી હતી. અને અહીંયા યશોદાએ પોતે હાથ પકડ્યો લાલનનો. આ બીજો પ્રસંગ તો આપને યાદ કરાવ્યો. આપણે એ તો છે જ ફાયદો આપણો પોતાનો, કે આપણને પરમાત્માની ભક્તિ કરવી છે, એટલે કોઈ ઉતાવળ નથી. અને આપણે વ્યવસ્થિત રીતે કથા કરીએ. અને એમાંય બાળ લીલા તો બહુ જ ગમે, અમનેય બહુ ગમે છે. બાળ લીલા કરવી કેવી કરી તો ન શકાય, કેવી શકાય. અને તમને બધાને પણ આનંદ થાય એટલે અમે બાળ લીલા વિસ્તારથી કરીએ છીએ, કહીએ છીએ. યશોદાએ હાથ પકડ્યો અને લઈ ગયા. જો પ્રભાવતી ગોપી હાથ પકડીને લઈ ગઈ હતી ક્યાં? આનંદાલયમાં. તો અહીંયા યશોદા પોતે લાલનનો હાથ પકડીને લઈ ગયા ક્યાં? નંદાલયમાં. પછી સ્નાન કરાવ્યું, શુદ્ધ જલથી નવડાવ્યો, શણગાર કર્યા અને તૈયાર થયો લાલો. પણ લાલો ઘરમાં ટકતો નહોતો. યશોદા શણગાર કરીને બીજી જગ્યાએ ગયા કામ કરવા, નંદાલયમાં જ આમ તો. પણ લાલન યશોદાનું ધ્યાન ન પડે એમ વયા ગયા. દોડતા દોડતા, એવું દોડે લાલન. એ તો તમે આપણે તો એનું વર્ણનય ન કરી શકીએ હો. આવી સુંદર મજાની બાળ લીલા છે હો. હા, આ લાલન એ તો પાછા આવ્યા ગોપીની પાસે. ગોપીનું નામ તો નથી લખ્યું, પણ લાલને કહ્યું કે ગોપી, તે મારી પાસે કામ કરાવ્યું, મને મૂલ્ય તો આપ. તે મને કીધું તું કે હું તને મૂલ્ય આપીશ. લાલન
લાલા તો તું મને મૂલ્ય આપ, હિસાબ પછી કરી લેશું. ત્યારે ગોપીએ કહ્યું, ના, એવી રીતે મારે ગોટાળો નથી કરવો હિસાબમાં. લાલા, મારે તો ચોખ્ખી ખાતા વહી, તારા ખાતામાં કેટલા કેટલા ટપકા થયા એ તું મને બતાવ્યું, અને ગણતરી કરું અને તને હું આ હિસાબ આપીશ, મૂલ્ય આપીશ. ગોપીએ કીધું, પણ લાલા, હિસાબ ક્યાંથી કાઢવો? તારું મોઢું તો જો. ગોપીએ તો આ પોતાના પહેરતા ને વસ્ત્ર, એમાંથી એક આભલું નાનકડું કાઢ્યું. જો આમાં તારું મુખ, ગોબર દેખાય છે? ટપકું ક્યાંય દેખાય છે ગોબરનું? લાલન કે ના. તો ગોપીએ કીધું કે તો હવે હિસાબ જ્યારે મળે ત્યારે વાત, મૂલ્ય આપીશ. અત્યારે તો મૂલ્ય તને નહીં અપાય લાલા, હિસાબ નથી. ત્યારે લાલનને થયું કે આ માં યશોદા એણે તો આવું કર્યું. માં યશોદાએ તો મારો આ હિસાબ આખો એનો નાશ કરી નાખ્યો. પછી તો લાલન કે હવે માને કાંઈ કહેવાય નહીં, ગોપી કાંઈ આપે એવી નથી મૂલ્ય. લાલન તો આમ સમજી તો ગયા છે. પછી તો લાલન એ ગોપી પાસેથી વયા જતા હતા. ત્યાં લાલાએ કીધું કે અરે ગોપીએ કીધું કે લાલા, લાલનને થયું કે કાંઈક પાછી ચાલાકી કરશે ગોપી, કાંઈક આપવાનું કહે. અને ગોપીએ કહ્યું કે છાશ પીવી છે? ગોપીએ છાલિયું ભરીને છાશ અંદરથી લાવી ગોપી એમણે છાલિયું ભરીને છાશ ત્યાં મૂકી રાખી. લાલન એ તો દોડી અને બે હાથ એનાથી છાશનું છાલિયું ભરેલું હતું એ લેવા માટે પ્રયત્ન કર્યો લાલને. ત્યાં ગોપીએ છાલિયું છાશનું લઈ લીધું હો. લાલનને અડવા ન દીધો અને છાલિયું છાશનું લઈ લીધું કે લાલા, એમ નહીં પીવડાવું હું તને છાશ. છાલિયું ભરીને છાશ પીવી હોય તો તું મને લાલા નૃત્ય શીખડાવ, નૃત્ય કર, નૃત્ય દેખાડ મને.
મારે તારો નાચ જોવો છે, તને બહુ સરસ નૃત્ય કરતા આવડે છે, તું નૃત્ય બતાવી તો હું છાશ પીવડાવું, નહીતર તને છાશ નથી પીવડાવવી. લાલનને એવો વિચાર આવ્યો કે આ ગોપી તો બહુ નટખટ છે, બહુ પજવે છે, મારે શું કરવું આ ગોપીનું. ત્યારે લાલને વિચાર્યું કે ગોપીને નાચ બતાવવો પડશે, નહીતર છાશે નહીં આપે. મૂલ્ય તો ન આપ્યું, ગોબર એના ફેરા કરવાનું, હવે છાશે નહીં આપે. આમ વિચારીને લાલન એ તો ગોપી જોવે એમ નાચ કરે છે. આહા, કેવું સુંદર મજાનું દ્રશ્ય. એક બાજુ છાલીઓ ભરીને પડી છે, લાલન નૃત્ય કરે છે, ગોપી તાલીઓ પાડે છે, નૃત્ય જોઈને હસે છે, આનંદ કરે છે. લાલન એ ગોપી એને બહુ આનંદ આપે છે. આવી રીતે ગોપીઓને આનંદ જ કરાવ્યો છે ઠેઠ સુધી. વાલા ભક્તો, અરે ગોપી ગીત કેવું સુંદર અને રાસય કેવો સરસ. લાલન એમને મોટે આગળ જઈને પછી રાસ પણ લીધો છે કૃષ્ણએ. એ કથા પછી આવશે. અત્યારે તો લાલન નાચે છે પ્રેમથી. હા, ભાવ જોઈને. નહીતર આ લાલન એ કાંઈ આખા બ્રહ્માંડના 14 બ્રહ્માંડના અધિકારી, 14 બ્રહ્માંડનું સ્વરૂપ, આદિશક્તિનું આ કૃષ્ણ સ્વરૂપ અને એ કાંઈ કોઈને તાબે થાય, એ કાંઈ કોઈને વશ થાય ન થાય. તો આ તો પ્રેમથી, ભાવથી લાલન નાચે છે, પ્રેમથી વશ થાય છે. નહીતર આ આદિશક્તિ સ્વરૂપ, આદિશક્તિ એ લાખો હજારો વર્ષ તપ કરે, કોઈ ભક્તિ કરે તો એ નથી થતા, તો એ આવો આનંદ નથી આપતા. એવો આનંદ આ ગોપીની કેટલા જન્મની ભક્તિ હશે, અને તો જ આ પ્રેમથી વશ થાય છે. તપથી કે મનુષ્ય બધાય કામ કરે એનાથી ન થાય, પ્રેમથી વશ થાય છે. હા, તપસ્વીઓ પણ થાકી જાય તોય પ્રભુ દર્શન ન આપે, નાચ ન બતાવે. આવો સુંદર મજાનો અવસર આ પ્રેમથી મળે છે, ગોપી ભાવ. અને તમે રાસ ન લેતા પણ છતાંય તમારી ઈચ્છા પડે તો અમે મનાઈ નથી કરતા. આપણે તો આપણો ભાવ, કથાનો ભાવ આપણે કહેવાનો છે, એ આપણે કહીશું.
શેષ મહેશ ગણેશ દિનેશ, શેષ મહેશ ગણેશ દિનેશ, સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. શેષ મહેશ ગણેશ દિનેશ, સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ, જાહી અનાદિ અનંત અખંડ, અછેદ અભેદ સુભેદ બતાવે. શેષ મહેશ ગણેશ દિનેશ, સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ, અછેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુક વ્યાસ રટે, નારદ સે સુક વ્યાસ રટે, પછી હારે તઉ પુની પાર ન પાવે. નારદ સે સુક વ્યાસ રટે, પછી હારે તઉ પુની પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા, તાહી અહિર કી છોહરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. તાહી અહિર કી છોહરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. શેષ મહેશ ગણેશ દિનેશ, સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ, અછેદ અભેદ સુભેદ બતાવે. આ ભાવ છે અહિરની છોકરિયા, આહિર જ્ઞાતિની છોકરી. આજે પણ આહિર જ્ઞાતિ ઉપર એમ કહેવાય છે કે બહુ કૃપા કૃષ્ણની છે, અને આહિરની છોકરીઓ ક્યારેય નથી દુઃખી થતી. આહિરની છોકરીઓ ક્યારેય ભક્તિ કર્યા વગર ન રહીએ. અને સરસ મજાની આ કથા. આપણે તો ભાવ રજૂ કરવાનો હોય છે. ભાવ રજૂ કરીએ તો ભગવાન કૃપા કરે છે. અને ભાવથી જ ભગવાન આવે છે ને દોડી દોડીને. તો આપણે સરસ મજાનો રાસ લેવો છે અને આનંદ કરવો છે. પણ આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ કથા હવે વિરામ આપી પછી આગળની કથા આપણે બધાય કરીશું.
તમે બધાય પણ હવે આજે થોડુંક મોડું છે અને થોડોક ટાઈમ વધારે છે, તો પછી આપણે ભક્તિ હવે પછી કરીશું. અને આપણે આ કથા એને અહીંયા વિરામ આપશું. તમે બધાય પણ કથા એનું ચિંતન સતત કરજો. તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. કથાને વિરામ.